સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વિટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ સુરત પધાર્યા. સુરતના ભક્તિનિષ્ઠ એવા ભાલચંદ્ર શેઠે મહારાજને ભક્તિ સંબંધી પ્રશ્નો પૂછ્યા છે. જ્યારે ભાલચંદ્ર શેઠે ભક્તિ કેવી, કેવા પ્રકારની, કેવા સ્વરૂપની, ભક્તના લક્ષણ કેવા હોય, ભક્તને ભગવાન ઉપર પ્રેમ કેવો હોય, ભગવાનને ભક્તો ઉપર કેવો પ્રેમ હોય, અને સ્વયં સ્વામિનારાયણ ભગવાન ભાલચંદ્ર શેઠના પ્રશ્નોનો ઉત્તર કરતા મહારાજે સમગ્ર શાસ્ત્ર, એ શાંડિલ્ય ભક્તિ સૂત્ર હોય, નારદ ભક્તિ સૂત્ર હોય, કે ભાગવતનો દસમ સ્કંદ હોય, કે અન્ય ભક્તિ શાસ્ત્રોના નિચોડની વાત, એ સત્સંગી જીવન બીજું પ્રકરણ 51મો અધ્યાય. મહારાજ એ ભક્તિની વાત કર્યા પછી ભક્તો આવી રીતે પ્રતિદિન જ્ઞાન સભા સુરતની અંદર થાય, હજારો ભક્તો ભેળા થાય અને મહારાજનું પૂજન કરે. અને એવી રીતે ભાલચંદ્ર શેઠ અને સુરતવાસી ભક્તોના ભાવને વશ થઈ પ્રભુ પધાર્યા, અહીં રોકાયા. 7 દિવસ સુધી સુરતમાં પ્રભુ રોકાયા છે. અને હવે પ્રભુ ત્યાંથી આગળ ચાલતા થયા છે. ત્યાંથી આગળ ચાલે એટલે ભગવાન સ્વામિનારાયણ આગળ ધરમપુર, આ ધરમપુર રાજ્યના રાણી કુશળ કુંવરબા. ભક્તો, અનોખો ઇતિહાસ, હૃદયને પ્રેમ ભક્તિથી ભરી દેવો ઇતિહાસ. ધરમપુર રાજ્યના રાણી કુશળ કુંવરબા, કેવો એનો પ્રેમ હશે, કેવી એની ભક્તિ હશે, એના વિશે માંડીને વાત કરીએ. મહારાજ જ્યારે ધરમપુર પધારે પહેલા કુશળ કુંવરબા અમદાવાદથી ગાંધીનગર જતા રસ્તામાં આવતું અડાલજ ગામ, અને આ અડાલજ એ ગુજરાતના ઇતિહાસ માટે પણ એક પુરાતનની વાવ માટે પ્રચલિત છે. આ પુરાતનની વાવ મહારાજ અડાલજ પધાર્યા, સ્વામિનારાયણ ભગવાન, અને જ્યારે મહારાજ એ વાવમાં સ્નાન કરી વિસાવું ખાવા માટે રોકાયા, અને ત્યારે વાવમાં એક શિલાલેખ હતો. એ શિલાલેખને વાંચવા માટે કહ્યું સંતોને. ત્યારે શિલાલેખ સાધુએ વાંચ્યો. વાત એવી હતી, એક કરોડબાઈ રાજરાણી પતિ મૃત્યુ પામ્યા. હવે કોઈ મુસ્લિમ બાદશાહની નજર
એના ઉપર ઠરેલી. મુસ્લિમ બાદશાહ સત્તાના જોરે એનું વરણ કરે, એને હરી જાય એટલે રૂડબાઈએ એક યુક્તિ કરી. મુસ્લિમ બાદશાહે સંદેશો મોકલાવ્યો પોતાને તાબે થવા માટેનો. રૂડબાઈએ ઈચ્છા વ્યક્ત કરી કે હું તમને વરું, પણ એના પહેલા મારે એક કામ કરવું છે. ત્યારે મુસ્લિમ બાદશાહે કામ કરવા માટે હસતા હસતા તૈયાર થયું કે મારે એક વાવ કરાવી છે લોકહિત માટે. મારું એક કાર્ય સંપન્ન થશે તો હું તમને વરીશ. અને મુસ્લિમ બાદશાહે એ વાતને મંજૂર કરી કે એમાં 2-4 દિવસ મોડું વહેલું શું ફરક પડશે, રાજી ખુશીથી મંજૂર થાય છે ને. અને રૂડબાઈએ એ વાવ બંધાવી. વાવ પૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ અને બધું કામ તૈયાર થયું. અને એ જ વાવમાં ભક્તો લોકહિત માટે એ ઉપયોગમાં આવે એનો પૂતકર્મ થાય અને રૂડબાઈએ દેહ છોડી દીધો. મહારાજ આ ઇતિહાસ સાંભળી રૂડબાઈએ આ આત્મકલ્યાણાર્થે મોક્ષાર્થે વાવ બંધાવી છે. મહારાજ સંતો ભક્તોને કહ્યું, સંતો આ વાવમાં આજે ફરીવાર સ્નાન કરવાનો છે. અને એ વાવમાં મહારાજ ફરીવાર સ્નાન કર્યું સંતોએ સહિત. એ રૂડબાઈનો ભાવ જોઈ મહારાજ કહે, સંતો આ રૂડબાઈને ઓળખો છો? તો કે ના મહારાજ, હવે તો ક્યાં જન્મ મળ્યો કોને ખબર. અને એ રૂડબાઈ એટલે ભક્તો ધરમપુર રાજ્યના રાણી કુશળ કુંવરબા. કુશળ કુંવરબા. અને આ કુશળ કુંવરબા સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી ગઢપુરમાં રહ્યા છે. મહારાજ એક દિવસ હસતા હસતા કહે, અરે કોઈએ માનની મૂર્તિ જોઈ? સ્વાભાવિક છે, મનમાં કુતૂહલ થાય કે કોણ હશે એ મૂર્તિ. મહારાજ કે એવો યોગ હતો, સભા અગાઉથી ભરાયેલી હતી. ચૈતન્યાનંદ સ્વામી આવ્યા મોટેરા. હવે આગળ જગ્યા નહોતી એટલે આમથી આમ આટા મારે કે ક્યાં આગળ મારા માટે જગ્યા થાય તો બેસી જાઉં. એટલે મહારાજ કે કોઈએ માનની મૂર્તિ જોઈ? આજો આટા મારે છે, જગ્યાની રાહ શોધે છે ને. અને પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાંથી ચાલતા થયા. એની પાછળ એના સંતોનું મંડળ પણ ચાલતું થયું. એટલે ચૈતન્યાનંદ સ્વામી હસતા હસતા કે તમે ક્યાં હાલ્યા? શિષ્યોને પૂછે. તો કે જ્યાં ગુરુ ત્યાં ચેલો. તો કે ના, ગુરુને તો એનું માન લઈ જાય છે, તમને કોણ લઈ જાય છે? તમને કોણ લઈ જાય છે? એ પરમ ચૈતન્યાનંદ સ્વામી ગુજરાતના ગામડાઓમાં ફરતા ફરતા કાનમ પ્રદેશ ને સુરત ને વડોટીને ધરમપુર પધાર્યા. અને કુશળ કુંવરમાં એમના પતિ મૃત્યુ પામેલા. પતિ મૃત્યુ પામ્યા હતા એટલું નહીં, એના પછી દીકરો ગાદી સંભાળશે એવી એક આશા હોય. દીકરો પણ ગાદી સંભાળી રહ્યો હતો. થોડો સમય થયો અને અચાનક દીકરો પણ મૃત્યુ પામ્યો અને પૌત્રની ઉંમર નાની છે. એટલે રાણી ઉપર રાજ્યનો કારભાર સંભાળવાની જવાબદારી આવી ગઈ. એવા સંજોગોમાં રાણીબાનું મન તો હવે સંસાર વ્યવહારમાંથી પાછું વાળી પ્રભુના ચરણોમાં ચિત્ત ચોડી દીધું હતું. પણ હવે ફરીવાર
એ વ્યવહારમાં થોડું ઘણું પરાણે ધ્યાન આપવું પડે, પણ એની સહજ વૃત્તિ હતી. એ રાજમાં આવેલો અતિથિ, કોઈ સાધુ ભૂખ્યો કે તરસ્યો પાછો ન જાય ને એનું ખાસ અનુસંધાન રાખે. પ્રતિદિન સાધુનું પૂજા કર્યા પછી જ જમવું એવો એનો નિયમ. અને એવા ધરમપુર રાજ્યની અંદર ચૈતન્યાનંદ સ્વામી પહોંચ્યા. રાણીએ જોયા કે કોઈ સંત મહાત્મા આવ્યા છે, એટલે રાણીબા સાધુની પૂજા કરવા માટે, વંદન કરવા માટે જ્યાં આગળ વધ્યા ને, ચૈતન્યાનંદ સ્વામી 2 ડગલા પાછળ ખસી ગયા. ત્યાં જ ઉભા રહેજો. અમારા સાધુનો ધર્મ છે, અમે કોઈ સ્ત્રીનો સ્પર્શ નથી કરતા. આજ દિવસ સુધી કેટલાય સાધુ મહાત્માઓ આ રાજ્યની અંદર આવ્યા છે, રાજ્ય આશ્રય પણ મેળવ્યો છે, કેટલાય સાધુ સંતોની પૂજા કરી છે, પણ આ વાત આવી રીતે ક્યારેય જોયું નથી, ક્યારે સાંભળ્યું નથી. તરત જ રાણીબાઈ પૂછ્યું, તમે કોના સાધુ છો? ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ માંડીને વાત કરી કે હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું. કળિયુગમાં ભગવાન પધાર્યા છે એનો હું સાધુ છું. તો ભગવાન પધાર્યા છે તમે કહો છો, તો તમે કેમ ભગવાનને છોડીને અહીંયા આવ્યા છો? તો નિખાલસ ભાવે માંડીને વાત કરી. ભગવાન તો સાચા, પણ એક મારા સ્વભાવને ખાતર હું અહીં આવ્યો છું. રાજી થયેલા રાણીબા સાધુના ધર્મ વિશે જાણ્યું, એના ભક્તિ ભાવ વિશે જાણ્યું, અને રાણીબા એ પરમ ચૈતન્યાનંદ સ્વામીને રાજની ધર્મશાળામાં ઉતારો કરાવ્યો. પ્રતિદિન સવારે રાણીબા એ પરમ ચૈતન્યાનંદ સ્વામીને લેવા માટે એ રાજકુમાર હાથીની અંબાડી ઉપર એને લેવા માટે જાય, અને હાથીની અંબાડી ઉપર ધર્મશાળામાંથી બેસી પરમ ચૈતન્યાનંદ સ્વામી રાજસભામાં પધારે. રાજસભામાં પધારે. રાજસભાની અંદર પણ એ એક બાજુ રાણીબા આદિ બેનો ભક્તો હોય અને બીજી બાજુ ચૈતન્યાનંદ સ્વામી બેસે, પણ સંપ્રદાયની મર્યાદાને એટલે મધ્યમાં પડદો નખાય અને સત્સંગની ગોષ્ઠી થાય, સત્સંગ થાય. આ બાજુ ભક્તો હું ને તમે ચૈતન્યાનંદ સ્વામીને વિશે માનનો ભાવ કલ્પીએ ને તો આપણી ભૂલ થાય. ભગવાન પોતાના ભક્તને પોતા સુધી લેવા માટે કોને નિમિત્ત બનાવે, કેવી રીતે લાવે, એની ગણતરી આપણે બુદ્ધિ કરી શકીએ નહીં. હવે અહીંયા માનની મૂર્તિ કહી અને છેક ઉષડ કોરબાને જે યુગોથી જાણે કે પોતાની રાહ જોઈને ભજન કરતા હોય એને જાણે બોલાવવા માટે, એનો ભાવ પૂર્ણ કરવા માટે મહારાજ અહીંયા ચૈતન્યાનંદ સ્વામીને જાણે ઈરાદાપૂર્વક માનની મૂર્તિ કયા હોય એવું લાગે. આ બાજુ મહારાજ કહે સ્વામી વિના અમને ચાલશે નહીં, હાથી ખૂપ્યો છે, હવે કોઈ હાથી જાય તો જ બહાર કાઢી શકે. મુક્તાનંદ સ્વામી સંતોનું મંડળ લઈ અને પરમ ચૈતન્યાનંદ સ્વામીને પાછા સત્સંગમાં લઈ જવા માટે ધરમપુર આવ્યા. આ બાજુ જ્યાં મુક્તાનંદ સ્વામીને આવતા જોયા, પરમ ચૈતન્યાનંદ સ્વામી તો હાથીની અંબાડી ઉપર, રાજકુંવર એ એમને લઈ જવા માટે રાજ દરબારની અંદર પધરામણીના સમયે, અને જ્યાં મુક્તાનંદ સ્વામીને જોયા ને ત્યાં રાજકુમારને પરમ ચૈતન્યાનંદ સ્વામી કે એ જટ મારે નીચે ઉતાર. કેમ, શું થયું? તો કે મારા ગુરુ આવે છે, મારા ગુરુ આવે છે. અને જ્યાં હાથીની અંબાડીથી નીચે ઉતરે ત્યાં આંસુ સારતી આંખોની સાથે પરમ ચૈતન્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરે. દંડવત પ્રણામ કરી, સ્વામી તમે પધારો સાથે. સ્વામીને મનમાં થયું, સ્વામી
મહારાજના વર્તમાનનો પ્રબંધ છે કે નહીં, કે હવે સત્સંગમાંથી વિખૂટા પડ્યા પછી કઈ ધર્મ, તો કે મહારાજના એક એક નિયમનું અણુશુદ્ધ પાલન કરું છું. રાજની અંદર પધરામણી થઈ, આજે મુક્તાનંદ સ્વામી સંતો સાથે છે, મર્યાદા પ્રમાણે અગાઉથી જ પડદો નખાયેલો, બીજી બાજુ બહેનો બેઠા છે, આ બાજુ સંતો બિરાજમાન થયા, અને ચૈતન્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીની ઓળખ આપતા કીધું, આ એ સાધુ જેને સ્વયં ભગવાન પણ માં કે, માતૃવાત્સલ્ય સ્વભાવ, ગુરુ માને. અને પછી તો ભક્તો એ ધરમપુરના રાજ દરબારની અંદર એવી સત્સંગની હેલી મંડાણી. પ્રતિદિન સત્સંગ કથા વાર્તા થાય, મુક્તાનંદ સ્વામી કથા કરે. કુશળ કુંવરબા ના હૈયાના તમામ સંશયો મટી ગયા. કુશળ કુંવરબાના મનમાં એમ થાય કે આ સાધુજીની વાત કરે છે, ભગવાનની મારા દરબારમાં પધરામણી ક્યારે? હૈયામાંથી એક ઝંખના જાગી છે, ક્યારે પધારે મારો પ્રભુ મારા દરબારની અંદર? આ સંપૂર્ણ રાજપાટીને સોંપીને મારા જીવનને હું ધન્ય ભાગી કરી દઉં, મારું આ જીવન લેખે લાગી જાય. ક્યારે પધારે, ક્યારે પધારે? ભીતરમાંથી ઉઠતો પ્રભુ મિલનનો જે સાદ છે ને, એ દિવસે દિવસે વધુ ને વધુ પ્રબળ બનવા લાગે, વધુ ને વધુ પ્રબળ બને. હૈયામાંથી ઝંખના થાય કે ક્યારે ભગવાન મળશે. અરે દિવસ આખો તો સત્સંગ ચાલે, થોડી ટાઢક વળી રહે, પણ રાત પડે ઊંઘ ના આવે. ક્યારે મળશે ભગવાન? એક જ અવાજ, કુશળ, ક્યારે મળશે ભગવાન? આને આ વિચાર સાથે કુશળ કુંવરબા, અને એક દિવસ તો કુશળ કુંવરબાની એ સમય પણ મોટી ઉંમર, અને એક દિવસ વહેલી સવારે પૂજામાં છે, ભીતરમાંથી સાદ નીકળ્યો, આંખમાં પ્રેમના આંસુ આવી ગયા. શું આ જન્મારો ફોગટ જશે? હું તો વૃદ્ધ, એમે વળી રાજ સંભાળવું, જઈ શકાય એવી સ્થિતિ નથી, શું કરું? આંખમાં અશ્રુ આવી ગયા. અને ત્યાં જાણે કે મહારાજે ભીતરમાં એક અંજવાળું થયું હોય અને એક રસ્તો દેખાયો. કુશળ, કદાચ તું ન જઈ શકે, ભગવાનને આમંત્રણ આપ, ચોક્કસ પ્રભુ પધારશે. વળતો વિચાર આવ્યો, કેમ આમંત્રણ આપું, કેમ આમંત્રણ આપું? અરે કાગળ ઉપર, સોનાના પત્ર, તાંબાના પત્ર ઉપર આમંત્રણ કેમ આપવું? અરે દુનિયાના માણસને તો કદાચ સંદેશો મોકલી શકાય, પણ પ્રભુને કેવો સંદેશો, કેવી રીતે આમંત્રણ આપવું? આ મનની મૂંઝવણની વચ્ચે કુશળ કુંવરબાને વળતો ઉત્તર મળ્યો. આ ધરમપુર ક્ષેત્ર, ત્યાં ડાંગર બહુ પાકે, ચોખા, અને એમાંય જિંદગીમાં ક્યારેય ન પાકી હોય એવી ડાંગર પાકેલી, હાથ હાથના જાણે કે કણસલા થયા હોય એ ડાંગર. અને ડાંગર પોતાના હાથે ખેતરમાંથી લઈ એની ઉપરની સાલ, એની નખેથી ફોતરાને ઉતારે, અને એક એક ફોતરું દૂધ જેવો સફેદ ચોખ્ખો, એ અક્ષુણ્ણ ભાંગે નહીં એનું અનુસંધાન રાખે. અને આવી એક એક ચોખાનો ફોતરું ઉતારે ને હૈયામાંથી એક પ્રાર્થનાનો સૂર નીકળે, મહારાજ એકવાર આ દાસીને તે પધારો પ્રભુ, એકવાર આ દાસીને તે પધારો. ભીતરમાંથી એક આર્તનાદનો સૂર નીકળે, આંખમાંથી આંસુ જાય, અને જાણે કે એક એક ચોખા ઉપરથી ફોતરું ઉતારતા હોય. આ ફોતરું ચોખા ઉપરથી નહોતું, પોતાના હૈયામાંથી જાણે દોષોના ફોતરા કાઢીને એ દૂધ જેવો સફેદ ને શુદ્ધ અને શુદ્ધ આત્માની શુદ્ધિનો જાણે મહાયજ્ઞ ચાલતો હતો. અને ચોખાની પોટલી ભરી, અને હવે બીજે જ દિવસે એ સંતો પરમ ચૈતન્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ હવે પાછા જવાના હતા. 1.5 મહિનો રોકાયા, પાછા જવાના હતા. અને જ્યારે પાછા જવાના છે ત્યારે ચોખાની પોટલી મહારાજને આપવા માટે કીધું. સંતો પાછા
ગઢપુર પધાર્યા. ગઢપુર પધાર્યા અને મહારાજને એ તાંદુલ, જેમ સુદામાની એક તાંદુલની પોટલી અનંતકોટી બ્રહ્માંડના નિયંતાએ ખોલીને સુદામાનું દારિદ્ર્ય હરી લીધું ને, એમ આજે કુશળ કુંવરબાએ મોકલાવેલા ચોખા મહારાજે પોટલી હાથમાં લીધી. પોટલી ખોલીને તે મહારાજ કહે, સંતો ભક્તો તૈયાર થાવ, ધરમપુર જવાનું છે. બધાના મનમાં થયું, નથી કોઈ મૌખિક સમાચાર આવ્યા, નથી કોઈ પત્ર વ્યવહાર થયો. મહારાજ એમ કેમ કહે છે કે ધરમપુર જવાનું છે? મહારાજે ચોખા હાથમાં લઈ આમ મૂક્યા. સંતો ભક્તો, તમને આ ચોખા દેખાય છે, પણ આ ચોખા ચોખા નથી. અમને તો આ એક એક ચોખાના દાણામાં કુશળ કુંવરબાના હૃદયમાંથી નીકળતો પ્રેમનો સ્વાદ સંભળાય છે. આંખમાંથી નીકળતો પ્રેમનો ધોધ દેખાય છે. સંતો જટ તૈયાર થાવ, ધરમપુર જવું છે. અને ભક્તોએ મહારાજ જે ચોખાની પોટલી મળી અને પછી વન વિચરણ કરતા કરતા પણ મહારાજ એ ત્યાં પધારેલા હતા. પણ આજે ફરીવાર મહારાજ રાજાધિરાજ એ ગુજરાત, કાનમ દેશ, મહી, તાપી, નર્મદા, ઓળંગી અને મહારાજ સુરત પધાર્યા. અને સુરતથી મહારાજ ધરમપુર જવા માટે મહારાજ એ આગળ ચાલ્યા છે. જ્યારે ધરમપુર મહારાજ પહોંચે, અગાઉથી સમાચાર મળ્યા છે, સ્વામિનારાયણ ભગવાન આવે છે. 80ની આસપાસ પહોંચેલા કુશળ કુંવરબા વૃદ્ધા અવસ્થા, વિધવા છે, પણ હૈયામાં એટલો હરખ છે ને, હૈયામાં એટલો હરખ છે. મારો પ્રભુ પધાર્યા, મારો પ્રભુ પધાર્યા, મારો પ્રભુ પધાર્યા. પ્રભુ મિલનની ઘડી જાણે આજે આવી હોય. અને એ ઉત્કંઠાની સાથે મહારાજને આવતા જોયા. અને ભક્તો તરત જ એ કુશળ કુંવરબાએ કેવી તૈયારીઓ કરી હશે. અરે વિવિધ અલંકારો અને શોભાથી યુક્ત હાથીઓ શણગાર્યા છે. મંત્રી મંડળ અને પૂર્વાસી આજે આખું ધરમપુર એ ભગવાનના સ્વાગત માટે, ભગવાનના વધામણા માટે પ્રભુની સામે ચાલ્યું છે. સામે માર્ગે જાય અને જ્યાં દુંદુભીના નાદ થાય, શરણાઈના સુર રેલાય અને મર્યાદા પ્રમાણે રાણીબા તો ડોલીમાં બેઠા છે. ડોલીમાં બેઠેલા રાણીબાએ જેન હરી નજીક પધાર્યા છે ત્યારે મર્યાદા છે, ક્ષત્રિયાણી છે, આંચળાની નીચે પણ પ્રભુનું દર્શન કરી લીધું. મર્યાદાની સાથે મહારાજના દર્શન કરી લીધા. હૈયું ભરાઈ આવ્યું, આંખમાં આંસુ આવી ગયા. ત્યાંથી જ મહારાજને પંચાંગ પ્રણામ કર્યા છે. અરે રાજકુંવર, રાજ રાણીના ભાવને વ્યક્ત કરતા બધા જ રાજાને, અનંતકોટી બ્રહ્માંડના રાજાને હાથીની અંબાડી ઉપર બિરાજમાન થવાની પ્રાર્થના કરી. મહારાજ એ હાથીની અંબાડી ઉપર બિરાજમાન થયા. ચારેય બાજુ આજે ધરમપુર વાસીઓએ જય જયકારનો નાદ કર્યો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. દિવ્ય ધ્વનિ વાજિંત્રો થવા લાગ્યા છે, વાજિંત્રોના નાદ થવા લાગ્યા છે. અને ચારે બાજુ પૂર્વવાસીઓ સુશોભિત ધજા પતાકાઓની સાથે ચતુરંગી સેના ચાલતી હોય. રાજ તરફથી આજે જ્યારે ભવ્ય સ્વાગત મહારાજનું થયું છે. અરે જ્યાં રસ્તામાં ચાલે તો ઠેક ઠેકાણે આસો પાલવના તોરણ એ રસ્તા ઉપર બંધાયેલા છે. શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, ચારે કોર એ માટીથી ભરેલા કુંભ એ મહારાજના સ્વાગત માટે સ્થાપન કરવામાં આવ્યા છે. સુગંધીમાન જળનો છંટકાવ, ચંદન મિશ્રિત જળનો છંટકાવ. અને આજે ધરમપુરની બજારોમાંથી એક સુગંધ ઉઠી છે, પ્રભુ પ્રેમની સુગંધ ઉઠી છે, પ્રભુ મિલનની સુગંધ ઉઠી છે. અને આવી રીતે એ મહારાજ એ ધરમપુરના રાજમાર્ગ ઉપરથી ચાલી પસાર થઈ અને રાજભવનમાં પધાર્યા. ભક્તો, આ પ્રસંગને જેણે નજરે નિહાળ્યો હશે, એ કુશળ કુંવરબાએ કેવું મહારાજનું સ્વાગત કર્યું હશે, એ પ્રસંગને જેને નજરે નિહાળ્યો હશે, એનું હૈયું કંઈ છાનું રહે ન રહે. અને એને
શબ્દરૂપ આપ્યું છે મુક્તાનંદ સ્વામીએ. આ પ્રસંગને જેને નજરે નિહાળ્યો છે સંતે શબ્દરૂપ આપ્યું. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. આવી મારા હો, આવી મારા તનડાના તાપ નિવાર્યા રે. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. હરખે સૂઠી હું તો સન્મુખ ચાલી. હરખે સુયુઠી હું તો સન્મુખ ચાલી. તેડી બેસાડ્યા મેં તો બાય લડી જાલી. તેડી બેસાડ્યા મેં તો બાય લડી જાલી. અક્ષરના વાલીડાને હો, અક્ષરના વાલીડાને થવાને વાલી વાલી વાલી. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. સન્મુખ બેસી હું તો નિરખવા લાગી. સન્મુખ બેસી હું તો નિરખવા લાગી. લોકડિયાની મેં તો લજ્જા રે ત્યાગી. લોકડિયાની મેં તો લજ્જા ત્યાગી. મુખડું જોઈને મારી હો, મુખડું જોઈને મારી ભૂખ ભાગી ભાગી ભાગી. સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. હરીને જમાડ્યા મેં તો હાથે રે સાહેલી. હરીને જમાડ્યા મેં મારે હાથ સાહેલી. કુળની મર્યાદા મેં તો કોરે જઈ મેલી. કુળની મર્યાદા મેં તો કોરે જઈ મેલી. શ્રીજીને નિરખી હું તો શ્રીજીને નિરખી હું તો થઈ છું રે ગેલી ગેલી ગેલી. સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. પાનની બીડી મેં તો પ્રેમેથી આલી. પાનની બીડી મેં તો પ્રેમેથી આલી. હસીને હસી લો વાલે મુખડામાં જાલી. હસીને હોસી લેવાલો મુખડામાં જાલી. પ્રીતે આવીને મારા ઓ, પ્રીતે આવીને મારા મુખડામાં આલી આલી આલી. સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો. રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો. કેડે ફરે છે જીવન પ્રાણય મારો. કેડે ફરે છે જીવન
પ્રાણય મારો, મુક્તાનંદ કહે છે મારો મુક્તાનંદ કહે છે મારો જન્મ સુધાર્યો 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 સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા હો આવી મારા હો આવી મારા તનડાના તાપ નિવાર્યા રે સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. આ સંપૂર્ણ કીર્તનમાં એ કુશળ કોરબા અને પ્રભુના મિલનની એક ઝલક, એક દ્રશ્ય એ કીર્તનમાં ઝીલાયું છે. કુશળ કોરબાએ મહારાજ આવ્યા, તરત જ સાદ કર્યો, હે લાવો લાવો, અને બ્રાહ્મણો પાસે તૈયાર કરાવેલા વિવિધ થાળો લાવવામાં આવ્યા. મહારાજે રાણીમાનો ભાવ જોઈ મહારાજે થાળ પણ સ્વીકાર કર્યો. અને આવી રીતે ભક્તો મહારાજ એ ધરમપુર પધાર્યા. ધરમપુર પધાર્યા અને 1866 વૈશાખ સુધી પૂર્ણિમાની તિથિએ મહારાજ પધાર્યા. પછી બરાબર 3 દિવસ પછી વૈશાખી પૂર્ણિમા આવતી હતી. અને વૈશાખી પૂર્ણિમાના દિવસે ભક્તો એ બહુ ભાવથી એ અમૂલ્ય ઉપચારોથી રાણીએ ભગવાનનું પૂજન કર્યું છે. પૂજન કર્યું એવું નહીં ભક્તો, એ વૈશાખી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવાય. અને એ દિવસે રાણીબાએ પોતાનું રાજ જ ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું. હે મહારાજ, અરે તમામ તિજોરીમાં જેટલું દ્રવ્ય હતું, ધન હતું, બધું જ ભગવાનની આગળ ઢગલો કરી દીધું. આ બધું તમારું, આ રાજ તમારું, અમે તમારા, બધું તમારું. સર્વસ્વ સર્વસ્વ ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું. અને ભક્તો, ભગવાન તો કેટલા કૃપાળુ છે, દયાળુ છે. ભક્તો, મહારાજને જ્યારે એ રાણીબાઈ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું ને, ત્યારે મહારાજ એ રાણીબાઈ અર્પણ કરેલું રાજ, સમૃદ્ધિ, એનો ભાવ, સમર્પણ ભાવ જોઈ મહારાજ રાજી થયા. તયાતિ ભક્ત્યા સર્વસ્વં દીયમાનપી પ્રભુ નૈવાગ્રહીન મુનિપતિ તુષ્ટો ભક્ત્યા તદીયયા તતસા પરયા ભક્ત્યા દ્રવ્યપુંજમ હરે પુરઃ કૃત્વા સર્વાંસ્તદુગાન વસ્ત્રૈર્દ્રવ્યૈ પુપૂજ ચ ભક્તિમ એવ વિધામ તસ્યામ દાપુર્વિસ્મયં જનાઃ ભક્ત પ્રિયશ્ચ ભગવાન પ્રસન્નો નિતરામભૂત પ્રસન્નો નિતરામભૂત. રાજધાનમાં આપી દીધું મહારાજને. ભક્તો, મહારાજ તો કેવા ત્યાગી છે. મહારાજે સ્વીકાર કર્યો નહીં. રાણીબાને મહારાજ કહે, આ બધું અમારું જ છે. હવે અમે આજ્ઞા કરીએ છીએ, તમે કોના છો? અમારા. હવે દાસની શું ફરજ? સ્વામી જેમ કહે તેમ કરું. અમારી આજ્ઞાથી આ રાજ તમે જ સંભાળો. આ રાજ અમારી આજ્ઞાથી તમે જ સંભાળો. અને આવી રીતે મહારાજ રાજને સંભાળવાની એક દાસ ભાવે, જાણે કે નિમિત્ત માત્ર. તસ્માત્મુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુંક્ष રાજ્યમ સમૃદ્ધમ મયૈ વૈતે નિહતામેવ પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. હવે અમારું છે એમ માની
અમારી આજ્ઞાથી તમે રાજનો વહીવટ સંભાળો. અને ભક્તો, મહારાજ પણ રાણીબાનો ભક્તિભાવ જોયો. એટલું જ નહીં, સુવર્ણ સોનાની મુદ્રાઓ, ચાંદીની મુદ્રાઓનો જે મોટો ઢગલો કર્યો હતો ને, એ બધું જ ધન મહારાજે એ નગરવાસી જે સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ, અન્ય અતિથિઓ, અભ્યાગતો, બ્રાહ્મણો, બંદીજનો બધાને ભેટમાં આપી દીધું. એ સમયે જે નજરે જોયું નગરવાસી જનોએ કે સ્વામિનારાયણ ભગવાનની ઉદારતા જોઈ, રાણીની ઉદારતા જોઈ, રાણીની ઉદારતા જોઈ, રાણીનો ભક્તિ ભાવ જોઈ ભગવાન પ્રત્યેનો, બધાના મુખમાંથી એક શબ્દ નીકળી પડ્યો, અરાટી છૂટી ગઈ. વાહ, શું સમજણ છે, શું એની ભક્તિ છે, શું એનો પ્રેમ છે. ભક્તો, મહારાજ દ્રઢ વૈરાગ્ય વાળા એ કુશળ કુંવરબાને પણ મહારાજે આત્મજ્ઞાનનો બોધ આપ્યો છે. રાજ્ય વ્યવહાર ચલાવવાની વાત મહારાજે બોધ આપી, અમારી આજ્ઞાથી આ રાજનો વહીવટ તમારે જ કરવાનો છે. આવી રીતે મહારાજે એમને આજ્ઞા કરી છે. પણ ભક્તો, રાણીબાનું મન હવે ક્યાંય જતું નથી. રાણીબા મહારાજ સભા ભરીને બેઠા હોય, રાણીબા મહારાજને મર્યાદા પ્રમાણે દૂર બેઠા બેઠા એ મૂર્તિ હૃદયમાં ધારે. કેવી મૂર્તિ હૃદયમાં ધારતા હશે કે જેની નોંધ આજ દિવસ સુધી ભગવાનના દર્શન તો ઘણાય કર્યા છે, પણ જેવા કુશળ કુંવરબાએ દર્શન કર્યા છે ને, એવા દર્શન કોઈ ભાગ્યે જ કર્યા હશે. આપણે કોઈને મળવા જઈએ એ આપણી કર્તવ્ય, આપણે ભગવાનના દર્શન કરવા જઈએ એ આપણું કર્તવ્ય છે. પણ એવા દર્શન થાય કે ભગવાન એ ભગત ઉપર એના દર્શનની નોંધ લે. ઘણા લોકો હોય, કોઈ સંતોના દર્શન કરવા જાય ને એટલે સંતોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે ગોદો મારે. સ્વામી ઓળખો? હા, પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે. કોઈ અટપટી સ્ટાઇલથી દર્શન કરતા હોય, કોઈ વિચિત્ર વ્યવહાર કરતા હોય તો ધ્યાન જાય. પણ કુશળ કુંવરબાના દર્શન કેવા હશે કે જેના દર્શનની નોંધ સ્વયં ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ લીધી. સ્વામિનારાયણ ભગવાન સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજ કહે, દર્શન કરવા તો કુશળ કુંવરબા જેવા કરવા. કેવા દર્શન કર્યા હશે? આ બ્રહ્માંડમાં દર્શન કરવાની કળા જો કોઈને શીખવી હોય તો કુશળ કુંવરબા પાસેથી શીખવાની. કેવું એ દર્શન હશે? અને ભક્તો, મહારાજ જ્યારે કુશળ કુંવરબા પ્રેમને વશ થઈ મહારાજની પૂજા કરી, મહારાજની આરતી કરી, મહારાજની સ્તુતિ કરી, અને કુશળ કુંવરબા મહારાજને પ્રાર્થના કરી છે. કેવી એની સ્તુતિ છે? રાજ્ય યુવાચ નારાયણાદ્ય ભવતા સફલીકૃતો મે ઋતસ્થ ચિરંત મનોરથ પાદપો વૈ દાનેન દુર્લભતર સ્વકદર્શનસ્ય નિત્યમ વિરંચિ મુખદૈવત વાંચિતસ્ય યૈરીક્ષિતમ ન સુરમાનવ મંગલાંગમ શ્રીમદ્વપુસ્તવ મનોહર માત્ર નેત્રૈઃ ત્યાન્યબ્જ પત્ર રુચિરાણ્યપી માનવાનામ મયુર બર્હગત ચંદ્રકતામ ભજંતી ચંદ્રકતામ ભજંતી. હે પ્રભુ, મારા હૃદયમાં એક ઈચ્છાનું વૃક્ષ, મનોરથ રૂપી વૃક્ષ એ આજે સફળ થયું. મારું મનોરથ પૂર્ણ થયું. અરે જેની ઈચ્છા, જેના દર્શનની ઈચ્છા બ્રહ્માદિક ઈશ્વરો પણ કરે, અને એ દર્શન આપે મને આપ્યું.
મારા ઉપર કેટલી કૃપા વરસાવી. અરે પ્રભુ, આપના ચરિત્રોની કથા સાંભળનારા જનો, એના હૃદયમાં કોઈ પાપ હોય ને તો એ પાપ આપની કથા સાંભળવા માત્રથી બળીને ખાખ થઈ જાય. દુનિયામાં જે લોકો તમારી કથા નથી સાંભળતા, તમારા ચરિત્રોનું શ્રવણ નથી કરતા, પ્રભુ એના કાન તો છે, દેખવામાં તો કાન લાગે છે જેમ જલેબીનું ગૂંચડું ગૂંચવાયેલું હોય ને શોભતું હોય ને એવું લાગે, પણ એ કાન કાન નથી, સાપ ને રેવાના રાફડા છે. જે કાનથી ભગવાનની કથા ન સંભળાય ને એ કાન કાન નથી, સાપ ને રેવાના રાફડા છે. શું કામ? તો કે જે દરની અંદર સર્પ રહેતો હોય, સર્પ કેવો છે? તો કે ઝેરને સાચવી રાખનાર છે. એમ આ કાનથી પંચ વિષયનું ઝેર ભેગું કરનાર છે ને એના કાન કાન નથી, સર્પને રહેવાનો રાફડો છે. અરે પ્રભુ, આપની આ કથા એ સંસાર સાગરને પાર કરવામાં નૌકારૂપ છે, નૌકારૂપ છે. અને આ કથાનું કોઈ જે જીભથી ગાન નથી કરતું, તમારા ચરિત્રોનું કીર્તન નથી કરતું, અને એના બદલે જગતની વાતો કરવામાં, ગ્રામ્ય વાર્તા કરવામાં જે લોકો રાત દિવસ લાગ્યા છે ને, એની જીભ તો છે, એના મુખમાંથી અવાજ તો નીકળે છે, પણ એ અવાજ કેવો છે? ચોમાસાનો વરસાદ વરસ્યો હોય અને ચારે બાજુથી દેડકાઓનો ડ્રાઉ 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 અવાજ સંભળાતો હોય ને, એમ પ્રભુ જેની જીભથી તમારું સ્મરણ નથી, તમારી કથા નથી, જેની જીભમાં તમારું કીર્તન નથી, એની જીભ એ દેડકાની જીભ છે. એ કેવળ માથાનો દુખાવો કરવાનો નક્કર અવાજ કરે છે, એના સિવાયનું કોઈ પ્રયોજન નથી. એ ફોગટ છે, એની જીભ ફોગટ છે. અરે મહારાજ, જે આંખ છે, આ જે આંખ છે, અને એ આંખ, આ શરીર, મહારાજને કહે છે રાણીબા, હે પ્રભુ, મંગલ કરનારા આપ પરમેશ્વર, દર્શન માત્રથી પાપને બાળી નાખનારા છો, છતાંય આપની સેવામાં આ હાથ કામ ન લાગે ને તો આ માનવ હાથમાં વીંટીઓ પહેરી હોય, આ વીંટીઓની શોભા નથી. જે હાથ તમારા કામમાં નથી લાગ્યા ને એ હાથ કેવા છે? તો કે મળદાના હાથ હોય. એ મળદાનો હાથ કેવો હોય? તો કોઈ કામનો હોય ના, એને તો બસ શમશાનમાં હવે બળવાનો છે. એમ જે હાથ તમારા કામમાં નથી લાગ્યા ને એ તો માયામાં ડૂબવાના છે. હે પ્રભુ, જે ચરણ આપણા મંદિર સુધી જવામાં, આપણા સંતોના દર્શન કરવામાં, અરે પ્રભુ કામ નથી લાગતા ને, એ છે તો પગ, પણ કેવા? તો કે શમશાનમાં ઉભેલા ઝાડવાની માફક છે, કોઈ કામના નથી. શમશાનમાં ઉભેલું ઝાડવું હોય ને, એનો છાંયો કોઈ રસ્તે પસાર થતો ત્યાં કોઈ બેસે નહીં હો. આ નામનું જોઈ ઊભું હોય શમશાનની અંદર એકલું અટુલું, કોઈને વિસામાનો આશરો ન બને. એમ જેના પગ, જેના ચરણ એ ભગવાનની સેવા માટે નથી વપરાયા, ભગવાનના દર્શન કરવા જવા માટે નથી વપરાયા, ભગવાનના ભક્તોના દર્શન કરવા માટે નથી વપરાયા, એ ચરણ ચરણ નથી, એ શમશાનના ઝાડવા ઊભા હોય એમ નાહકના ફોગટ છે. હે પ્રભુ, આ સર્વે અંગો આપે આપ્યા, અને જે અંગો આપના ઉપયોગમાં આવે ને એ જ વાસ્તવમાં ઉપયોગી છે, બાકી બધું ફોગટ છે. પ્રભુ, મારો આ જન્મારો સફળ થઈ ગયો, આપનું દર્શન થયું. આપ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે ભૂમંડળ ઉપર વિચરો છો. મને એકાંતિક ભાગવત ધર્મની એનું સ્વરૂપ સાંભળવાની ઈચ્છા છે. આવી રીતે કુશળ કુંવરબા મહારાજની આગળ સ્તુતિ પ્રાર્થના કરતા હૃદયની ઈચ્છા વ્યક્ત કરી. એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ સાંભળવાની ઈચ્છા. ભક્તો, ભાગવતનો એકાદશ સ્કંદ, અને એકાદશ સ્કંદની અંદર નારદજી દ્વારિકા પધાર્યા છે. નારદજી જ્યારે દ્વારિકા પધાર્યા ત્યારે દ્વારિકાની અંદર ભગવાનના પિતા વસુદેવજી, ઉંમર મોટી છે, અને એ વસુદેવજીએ નારદજીને એકાંતિક ધર્મના સંદર્ભનો પ્રશ્ન પૂછ્યો છે. અને એમાં નવ યોગેશ્વરના સંવાદની, જનક રાજા નિમિ અને નવ યોગેશ્વરના સંવાદના ભાવરૂપે
ભાગવત ધર્મની વાત કરી છે. એ જ રીતે મહારાજ જ્યારે કુશળ કુંવરબાએ ભાગવત ધર્મનું શ્રવણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મહારાજે એ કુશળ કુંવરબાની ભાવનાને ઝંખનાને પૂર્ણ કરવા માટે એકાંતિક ધર્મ, જે માનવ દેહમાંથી એકાંતિકી ભક્તિ, જે માનવ દેહમાંથી સીધી ભગવાનના ચરણને પમાડે એવી એકાંતિકી ભક્તિ, એકાંતિક ભાગવત ધર્મનું જે સ્વરૂપ સાંભળવાની ઈચ્છા હતી અને પ્રસન્ન થયેલા મહારાજ એ ભાગવત ધર્મનું, જે શ્રીમદ ભાગવતમાં કહેલા જે ભાગવત ધર્મ અને દેવર્ષિ નારદે પૂર્વે યુધિષ્ઠિર રાજાને કહેલા જે ભાગવત ધર્મ છે એની કથા, એની વાત મહારાજે એ કુશળ કુંવરબાની આગળ કરી છે. મહારાજે કુશળ કુંવરબાની આગળ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એને સહિત એકાંતિકી ભક્તિના નિરૂપણની વાત કરી છે અને એ પ્રમાણે આચરણ કરવાથી એ ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે એવી વાત કરી. અને ભક્તો આ પ્રમાણે જ્યારે વાત કરી ત્યારે કુશળ કુંવરબા એ આંખના આંસુની સાથે મહારાજના એ શબ્દને જાણે ખુબલો ભરીને ઝીલતા હોય એમ આત્મસ્થ કરી લીધા અને દાસ ભાવે મહારાજની સેવા કરે. અને આવી રીતે મહારાજ પ્રતિદિન એકાંતિક ધર્મના સંદર્ભના કુશળ કુંવરબાના હૃદયના પ્રશ્નોનો ઉત્તર કરે. 5 દિવસ મહારાજ એ ત્યાં રહ્યા છે અને ધરમપુરથી જવાની ઈચ્છા વ્યક્ત કરીને, એટલે રહેવાના 5 દિવસ હતા મહારાજ, પણ કુશળ કુંવરબાએ પ્રેમને વશથી પ્રાર્થના કરી, પ્રભુ વધુ રોકાવો. મહારાજ 1 મહિનો રોકાયા. વૈશાખ સુદ પૂનમના દિવસે, એનાથી 3 દિવસ પહેલા મહારાજ ધરમપુર પધાર્યા અને હવે જેઠ સુદ પૂર્ણિમા આવી ગઈ. અને આ જેઠ સુદ પૂર્ણિમા એ ભક્તો સ્નાન યાત્રા કરવાની હોય ભગવાનની. અને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે રાજ રાણીના યજમાન પદે ભગવાન શ્રી કૃષ્ણની સ્નાન યાત્રા શંખથી ભગવાનને સ્નાન કરાવી મોટો ઉત્સવ કર્યો છે. અને ભક્તો હવે આ બાજુ 2 ભક્તના પ્રેમની વચ્ચે મહારાજ, એક બાજુ એભલ બાપુનો પરિવાર, એનો પ્રેમ, એ પણ મહારાજ ગઢપુરથી નીકળ્યા છે, ઘણો સમય થઈ ગયો છે, એના આંખમાંથી પણ મહારાજના વિયોગમાં આંસુની ધારાઓ જાય છે. બીજી બાજુ કુશળ કુંવરબા, એક બાજુ એભલ પરિવાર. મહારાજ કુશળ કુંવરબા પાસે રજા માગી છે, અમને રજા આપો. અને મહારાજ ગઢપુર તરફ ચાલતા થયા. કુશળ કુંવરબા આદિ એ પ્રેમી ભક્તો મહારાજને પાછળ પાછળ, મહારાજ સમજાવે પાછા વળો, પણ પાછા વળવા જ તૈયાર નથી. મહારાજે હઠપૂર્વક સમજાવી મહાપ્રયાસે અનંતકોટી બ્રહ્માંડના નિયંતાને આજે જાણે પ્રયાસ કરવો પડે એવી સ્થિતિ મહારાજે હઠ કરી પ્રેમપૂર્વક સમજાવી પાછા વાળ્યા છે. દેવકી તીર્થ સુધી એ આવ્યા અને ત્યાંથી મહારાજ દેવકી તીર્થથી બધાને પાછા વાળ્યા. અને હવે દેવકી તીર્થમાં મહારાજ વ્રત અનુષ્ઠાન કરી અને ત્યાંથી ચાલતા થયા. દેશ દેશાંતરમાંથી ભક્તોના ભાવને પૂર્ણ કરતા જ્યાં જ્યાં સંદેશાઓ મળે મહારાજ એમ કહેતા અમે આવશું આવશું આવશું. અને બધાનો ભાવ પૂર્ણ કરતા મહારાજ હવે ભાલ પ્રદેશને ઓળંગી ગઢપુર તરફ મહારાજ ચાલતા થયા છે. રસ્તામાં આવતા ગામડાઓમાં ભક્તોને આનંદ ઉપજાવતા થકા મહારાજ હવે ગઢપુર પધાર્યા છે. આ બાજુ ભક્તો એ કુશળ કુંવરબા મહારાજ ત્યાંથી વિદાય લીધી. 1 માસ પર્યંત મહારાજ ત્યાં રોકાયા ને એ દરમિયાન કેવી એના મનની વૃત્તિઓ ભગવાનમાં પરોવી હશે. મહારાજ વિદાય થયાના 15 દિવસની અંદર જ કુશળ કુંવરબાએ શરીર છોડી દીધું. કુશળ કુંવરબા ભગવાનના સ્વરૂપમાં વૃત્તિઓ લીન કરી આ પંચભૂતના દેહને છોડીને ભગવાનના ધામમાં પહોંચી ગયા. કેવું દર્શન કર્યું હશે ભક્તો. મહારાજ આ બાજુ ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર એભલ બાપુને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. એભલ બાપુ ઉતાવળા ગઢપુર વાસીઓ આજે ઘણા દિવસ પછી મહારાજ આવ્યા છે. મહારાજનું ભાવ્ય સ્વાગત કર્યું છે. નેત્રોમાંથી હરખના આંસુ, મિલનના આંસુ વહી રહ્યા છે. અને વિવળ થયેલા એ બધા ભક્તજનો મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. મહારાજ એ ભક્તોની સાથે એ ગઢપુર દરબાર ગઢમાં પ્રવેશ કર્યો છે.
મહારાજ પલંગ ઉપર બિરાજમાન થયા. મહારાજના આવવાથી જીવબા, લાડુબા, લલિતાબા આ બધા જ બહેનો છે એને પણ દર્શન થયા અને ઘણા દિવસના વિયોગનું સુખ આજે વિયોગ દૂર થયો, તાપ દૂર થયો, હૈયામાં ટાઢક પડી અને ભગવાન ગઢપુર પધાર્યા. ભક્તો જ્યારે મહારાજ ગઢપુર પધાર્યા ત્યારે ફરીવાર આ એબલ પરિવાર અહીંયા રહેલા બહેનો ભક્તો બધા જ ભક્તો એ પોતપોતાની સેવા પ્રવૃત્તિમાં લાગી ગયા. કોઈક બહેનો હતા એ મહારાજ માટે જે સ્નાન કરવાના વાસણો હોય એને સાફ કરવાની સેવા હતી, કોઈને મહારાજના વસ્ત્રો ધોવાની સેવા હતી, કોઈને થાળ બનાવવાની સેવા હતી. જેને જે સેવાઓ હતી ને એ બધી જ સેવામાં બધા જ લાગી ગયા. અને એમ કરતા સંવત 1867નું વર્ષ. કારણ શું? તો કે સંપ્રદાયની અંદર ભક્તો વર્ષ બદલાય ને, આપણે તો એ દિવાળીના દિવસે નવા વર્ષે વર્ષ બદલાય છે, પણ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાન એ અષાઢી વર્ષને માન્ય કર્યું છે. વચનામૃતની અંદર અષાઢ મહિને વર્ષ બદલાય છે, અષાઢી બીજના દિવસે. તો એ કને નવા વર્ષનો પ્રારંભના દિવસોમાં અષાઢ સુદ ત્રીજનો યોગ પ્રાપ્ત થયો. પણ સંગવ કાળે, સવારે સંગવ કાળે, આમ ત્રીજની તિથિ છે પણ સવારના સમયમાં પુષ્ય નક્ષત્ર હોવાથી બપોરના સમયે એ ભગવાનને રથયાત્રા, ભગવાનને રથ ઉપર બેસાડી ભગવાનની પૂજા આરતી કરી, મહાઆરતી કરી મોટો રથયાત્રાનો ઉત્સવ કર્યો છે. મહારાજ ગઢપુરમાં આવ્યા. ગઢપુરની અંદર મહારાજ શું કરતા? તો સતાનંદ સ્વામીએ નોંધ્યું છે ગઢપુરમાં મહારાજ રહ્યા થકા યદ્યપી અંતર્યામી છે, બધું જ જાણે છે, પણ છતાંય મહારાજ દેશ દેશાંતરમાંથી જે ભક્તો આવે ને એને ખબર વગર પૂછે. જેમ રાજા હોય ગુપ્તચરોને પ્રશ્ન પૂછી અને ગુપ્તચરો પાસેથી પોતાના રાજ્યની છાની ખબર રખાવે. રાજમાં ચાલતું કોઈ દુષ્ટ હોય, કોઈ અનિષ્ટ કર્મ થતું હોય તો એ ગુપ્તચરો દ્વારા જાણી અને એ કાર્યની ગતિવિધિને અટકાવે. સુશાસન કોને કહેવાય? એ મહારાજ પોતે અંતર્યામી છે, જાણે છે, છતાં પણ આવનારા ભક્તો પાસેથી કે તમારા પ્રદેશમાં, તમારા ગામમાં સત્સંગ કેવો ચાલે છે, આવી રીતે દેશ દેશાંતરમાં ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ અધર્મ ચાલતો, કોઈક જગ્યાએ પાપાચાર થતો હોય તો એ બધા જ સમાચાર મહારાજ પૂછે અને પછી મહારાજ એ છાનો રહેલો અધર્મ એનું સંશોધન કરાવી કોઈક જગ્યાએ પોતે જાય મહારાજ અને ત્યાં જઈ અને રહેલો અધર્મ છે એનો દૂર કરે, ક્યાંક સંતોને મોકલાવે અને ક્યાંક પોતે જાય. આવી રીતે મહારાજ એ કળિયુગની અંદર ભગવાન એકાંતિક ધર્મનું પ્રવર્તન કરતા થકા ગઢપુરની અંદર ફરીવાર પાછા પધારે અને ઉત્સવો ઉજવે આમ મહારાજ રહ્યા છે. અને ગઢપુરમાં એબલ ખાચરના દરબારમાં મહારાજ જાણે ઘર માની નિવાસ કરીને રહ્યા છે. આ બધી જ કથા સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર આવે. અને ભક્તો આ બીજા પ્રકરણ એ અલૌકિક છે. અહીં કને સતાનંદ સ્વામી દ્વિતીય પ્રકરણની કથા શ્રવણનો ફળ શું? તો મહારાજના યોગથી સતાનંદ સ્વામી કહે છે દ્વિતીય પ્રકરણની કથા જે કોઈ સાંભળે એને અંદરના અને બહારના શત્રુઓથી ચોક્કસ એ જીતી જાય અને એને ઈચ્છિત સુખની પ્રાપ્તિ પણ થાય. એવું આ દ્વિતીય પ્રકરણ. ભક્તો આ ભાવ સાથે અહીંયા દ્વિતીય પ્રકરણની કથાને વિરામ કરીએ. દ્વિતીય પ્રકરણ પૂર્ણ થયું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.